શ્રીમદ ભગવદ્ ગીતા આજે 40મો દિવસ. સૌ પ્રથમ પરમાત્માનું સ્મરણ, જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યજ્ઞના કેટલા પ્રકાર છે. મનુષ્યના યજ્ઞ કેટલા પ્રકારના છે. મનુષ્ય વડે જે યજ્ઞ કરવામાં આવે છે, આ યજ્ઞના કેટલા પ્રકાર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યજ્ઞના 3 પ્રકાર છે. મનુષ્ય દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે, આ યજ્ઞ 3 પ્રકારના છે. સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક યજ્ઞ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરી પોતાનું કર્તવ્ય સમજીને શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલો યજ્ઞ સાત્વિક છે. હવે રાજસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને દંભપૂર્વક જે યજ્ઞ કરાય છે, આવા યજ્ઞો રાજસી યજ્ઞ કહેવાય છે. હવે તામસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને વિધિ વગરનો, મંત્ર વગરનો, દાન દક્ષિણા વગરનો, શ્રદ્ધા વગરનો યજ્ઞ તામસી યજ્ઞ કહેવાય છે. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તપના કેટલા પ્રકાર છે. મનુષ્ય દ્વારા જે તપસ્યા કરાય છે, આ તપસ્યાના કેટલા પ્રકાર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તપના 3 પ્રકાર છે. મનુષ્ય દ્વારા કરાતું તપ 3 પ્રકારનું છે. સાત્વિક તપ, રાજસી તપ અને તામસી તપ. આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક તપ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરીને યોગી પુરુષો દ્વારા જે તપ કરાય છે, આવા તપને
સાત્વિક તપ કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યોગી પુરુષો કેવી રીતે તપસ્યા કરે છે. યોગી પુરુષોનું તપ કેવું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગી પુરુષો પોતાના શરીરથી, વાણીથી અને મનથી તપસ્યા કરે છે. સૌ પ્રથમ શારીરિક તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી, પરમાત્માનું સ્મરણ કરવું, દેવતાઓમાં શ્રદ્ધા રાખવી, દેવતાઓનું પૂજન કરવું, વિદ્વાનોમાં શ્રદ્ધા રાખવી, વિદ્વાનોનું પૂજન કરવું, પોતાના ગુરુમાં શ્રદ્ધા રાખવી, પોતાના ગુરુનું પૂજન કરવું, પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરવું, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ બધા શારીરિક તપ છે. હવે વાણીમય તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે વાણીનું તપ કોને કહેવાય એના વિશે સાંભળ. સત્ય બોલવું, પ્રિય બોલવું, મધુર બોલવું, હિતકારી બોલવું, બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય એવું બોલવું, સ્વાધ્યાયનો અભ્યાસ કરવો, આ બધું વાણીમય તપ કહેવાય છે. હવે માનસિક તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માનસિક તપ કોને કહેવાય એના વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મા ઉપરનો કાબુ, ભાવનાની શુદ્ધિ, દરેક જીવ પ્રત્યે, દરેક પ્રાણી પ્રત્યે શુભ ભાવના રાખવી, આને માનસિક તપ કહેવાય છે. ફળની ઈચ્છા રાખ્યા વગર યોગી પુરુષો દ્વારા જ્યારે આ પ્રકારનું તપ કરાય છે ત્યારે આવું તપ સાત્વિક તપ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, રાજસી તપ કોને કહેવાય. કોઈના સત્કાર અર્થે, કોઈના પૂજન અર્થે દંભપૂર્વક જે તપ કરાય છે આવું તપ રાજસી તપ કહેવાય છે. હવે તામસી તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે તામસી તપ વિશે સાંભળ. અજ્ઞાનતાપૂર્વક, હઠપૂર્વક બીજાનું અનિષ્ટ કરવા માટે, કોઈનું ખરાબ કરવા માટે મન, વાણી
અને શરીરને પીડા આપનારું તપ તામસી તપ કહેવાય છે. આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. સાત્વિક તપસ્યા શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પુરુષ એટલે શું? પુરુષોત્તમ કોને કહેવાય? જગતના લોકો, જ્ઞાનીજનો, ભક્તજનો તમને પુરુષોત્તમ શા માટે કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ 2 જ પુરુષ છે. ક્ષર એટલે શરીર, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. અને અક્ષર એટલે આત્મા, આ શરીરને ધારણ કરનારો આત્મા, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. આ આખું જગત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ આખું જગત મારી માયાથી મોહ પામેલું છે, ભ્રમિત થયેલું છે, અને પરિણામે આ અક્ષર રૂપી આત્માને ઓળખી શકતા નથી. હું ક્ષર અને અક્ષર રૂપી આ બંને પુરુષોથી અલગ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ શરીર અને આત્મા રૂપી આ બંને પુરુષોથી શ્રેષ્ઠ છું, અને એટલે જ હું પુરુષોત્તમ તરીકે ઓળખાઉં છું. અને જે મનુષ્ય મને પુરુષોત્તમ સમજે છે, પુરુષોત્તમ સ્વરૂપે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો મનુષ્ય પરમ તત્વને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય તમારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો બીજી બાજુ કેટલાક મનુષ્ય તમારા નિર્ગુણ, નિરાકાર, બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે. તો આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ છે? તમને કેવું ભક્ત પ્રિય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો ભક્ત શ્રેષ્ઠ છે. એ મારામાં ચિત્ત લગાડનાર મનુષ્યનો હું તરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. માટે અર્જુન, તું મારામાં મન લગાડ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારામાં મન લગાવ. આમ કરવાથી
તું ચોક્કસપણે મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં અસમર્થ છો તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. તું યોગનો અભ્યાસ કર, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કર, અને આવી રીતે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો કેવળ મારા માટે કર્મ કર. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કર્મ કર. ધર્મના રક્ષણ માટે કર્મ કર. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કર. ઈશ્વરને જે પ્રિય છે એવા કર્મો કર. યજ્ઞ કર, તપ કર, દાન કર. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો જીતેલા મન વાળો થા. તારા મનને જીતી લે. જ્યારે મનુષ્ય એના મનમાં કોઈ પણ વાતની, કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે એવા મનુષ્ય પોતાનું મન જીતી લીધું ગણાય. માટે અર્જુન, તું જીતેલા મનવાળો થા. આમ જીતેલા મનવાળો થવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અનેક ભક્તો અનેક પ્રકારે તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો આ બધા ભક્તોમાંથી તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બધા પ્રાણીઓને એક સરખા માને છે, હાથી હોય, ગાય હોય, કૂતરો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે બધા પ્રાણીઓને એક સરખા માને છે એવો ભક્ત મને પ્રિય છે. જે મૈત્રી ભાવના વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મૈત્રી ભાવના વાળો છે, જે દરેક જીવને, દરેક પ્રાણીને પોતાના મિત્ર સમજે છે, એવો ભક્ત મને પ્રિય છે. જે કરુણાથી ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, દરેક જીવ પ્રત્યે, દરેક પ્રાણી પ્રત્યે જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, એવો ભક્ત મને પ્રિય છે. જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેને કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે, એવું મનુષ્ય, એવું ભક્ત મને પ્રિય છે. જે બોલવામાં સંયમી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બોલવામાં સંયમ રાખે છે, જે ખૂબ ઓછું બોલે છે, જરૂર પૂરતું બોલે છે, સત્ય બોલે છે, પ્રિય બોલે છે, મધુર બોલે છે, આવો બોલવામાં સંયમ રાખનારો ભક્ત
આવો બોલવામાં સંયમ રાખનારો મનુષ્ય મને પ્રિય છે, જે સંગ રહિત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સંગ રહિત છે, જે કોઈના પણ સંગમાં નથી રહેતો, જેને એકાંત પ્રિય છે અને એકાંતમાં રહીને પરમાત્માનું સ્મરણ કરે છે, એવું ભક્ત મને પ્રિય છે. જેની બુદ્ધિ સ્થિર છે, પરમાત્મામાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, આવો સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય, આવો સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે. જે સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ, જય પરાજય, નિંદા સ્તુતિ, માન અપમાન, આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, એવો ભક્ત, એવો મનુષ્ય મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે મનુષ્ય નિત્ય આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, પૂરી શ્રદ્ધાથી ભાવથી ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, ભગવદ્ ગીતાને સાંભળે છે, એવો ભક્ત મને બધા જ ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપ પરબ્રહ્મ છો, પરમ ધામ છો, પરમ પવિત્ર છો. આપની યોગ શક્તિ, આપની વિભૂતિ વિશે મને વિસ્તારથી કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારી યોગ શક્તિ, મારી વિભૂતિ, મારા વિસ્તારનો કોઈ પાર નથી અને એનો અંત પણ નથી. એટલે મારી મુખ્ય વિભૂતિઓ અંગે જ કહીશ. સાંભળ, હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહું છું. હું આદિત્યોમાં વિષ્ણુ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આદિત્યોમાં વિષ્ણુ છું, રુદ્રોમાં શંકર છું, શસ્ત્ર ધારણ કરનારાઓમાં શ્રીરામ છું અને યાદવ કુળમાં વાસુદેવ શ્રી કૃષ્ણ હું જ છું. હું જ વિષ્ણુ છું, હું જ શિવ છું, હું જ રામ છું અને હું જ કૃષ્ણ છું. હું સ્થાવરોમાં હિમાલય છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સ્થાવરોમાં હિમાલય છું, જળાશયોમાં સાગર છું અને નદીઓમાં ગંગા નદી હું જ છું. હું પ્રાણીઓમાં સિંહ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું પ્રાણીઓમાં સિંહ છું, પક્ષીઓમાં ગરુડ છું અને વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું જ છું. હું વાણીમાં ઓમકાર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું વાણીમાં ઓમકાર છું અને વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, આત્મકલ્યાણ કરનારી વિદ્યા હું જ છું.
આ સચરાચર જગતમાં, આ આખા જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. બધામાં હું જ છું.